ગોગડી તું તારા પપ્પાને જવાની છે એ ખીહર કરવા એમને વાત સાંભળી તોલી પાડોશી બાયુ રહી બધી વાત કરતી હતી એ તો અમને મૂકીને વઈ જાય એ ખીહર કરવા અમને નહીં ગમે ન્યા તારી વગરનું હા ઓ જાવું જ પડે ને ભૂતડી અમે તો ક્યારેય જાતા નથી હવે એટલે મેં કીધું હાલ ને અમે ગયા તા પણ જો ને પછી રોકાણ્યું કંઈક એક બે દી રોકાણ્યું હવે હમણાં નહીં પમદી જવાનું સેવી તાર આવું હોય તુંય તૈયાર થઈ જાજે ભૂતડી મજા આવશે ને મારા પપ્પાને ઘરે હા તે તો હું છે ને આવવાની જ છું આવીશ એમ નહીં અને આવજે એમ નહીં મને છે ને તારી વગરનું એકલો ન ગમે મને તાર મમ્મીને ઘર મજા આવે મારે તો આવું જ છે મને લેતી જાજે ગોગડી હવે કોઈ નોતરવાના જ બટા તો અમે આવવાના છે અને તાર દાદા આવવાના છે ને મારે એક બે ભૂત છે ને બેનપણીઓ ને ભાઈબંધ ને ઈ હોતન આવવાના છો ડોશમાં આટલા બધા અહીંયા હું માનતા છે હું દાટી છે કયો તમે એક આવજો ને ત્યાં તો અલગ મલક ને તમે ત્યાં નોતરા છે ઈ તા બેનપણી છે મારી પાટકી એટલે આને લઈ જાઉં છું નકર નો લઈ જાવ કાઈ હા ગોગડી ભાભી હું પણ આવવાની છું તમારા મમ્મીના ઘરે અને મને પણ લંગુ દીદીનો કોલ આવેલો હતો કે તમે આવજો એમ બધા તો લંગુ દીદી પણ ત્યાં આવવાની છે તો અમે બી તમારે ત્યાં જ આવશું અમને પણ તમારા વગરનો એકલો ના ગમે અરે મારા રામ આ તો કરમની કઠણાઈ છે ઝીંકુડીએ દાંત બધુંય હારે છું એન કરતા આપણે કેન્સલ કરી દેવી એમ થાય છે મને તો હું કરવું કઈ ખબર નથી પડતી ગોગડી બેન લઈ લેન બધાને બાકી પપ્પાને ઘરે તો જવાનું કેન્સલ કરવાનું જ નથી જો હું તને કહી દઉં છું હું તો જવાની છું જવાની જ છું હો ગોગડી બેન તને કહી દઉં છું મારે પપ્પાને ઘરે જઈ આવીને નહીં આલે જેને આવવું હોય ને આવે નો આવે તો કાંઈ નહીં બાકી મારે પપ્પાને ઘરે જ ખીહર કરવાનું થાય છે એ હા મારી બેન ઝીંકુડી હું તને સમજુ છું તારી હાટું ત્યાં બધી ઘોને લઈને જાઉં છું નકર તો હું આ કોઈને નો લઈ જાઉં તને નહીં ખબર હોય એ ગોગડી હું ઓફિસે જાઉં છું હો જય માતાજી એ હા જાવ જય માતાજી જો ઓલા પણ ટિફિન પેક કરીને મૂક્યું છે હો લેતા જાજો એ વાંધો નહીં લેતો જશો કાંઈ ઉપાધિ ન કરતી હું જાઉં છું એ હો ઉપાધિ તો હા ઓછી જ છે ક્યાં ઉપાધિ વધારે છે જ નહીં એ રાતે છે ને કંઈક લેતા આવજો નાસ્તો હો મારી ઝીણકુડી હાટું પીઝા નું વડાપાવ ને એવું કંઈક થોડુંક લેતા આવજો ભૂલતા નહીં હો ગોગડી અમાર હાટું તો કંઈક મગાઈ નકરું તમારે બે બેનું હાટું જ મગાવવાનું એ તમારે તમે જો કેવું કરો છો ગોગડી બાપા એવું ન કરાય બધા હાટું મગાવાય અમે ક્યાં કઈ લાવીને ખાઈ ગયા તે તમને ન સંભાળ્યા તે તમે એવા વહીવટ કરો છો ડોશમાં કોઈ દી એકલા કોઈને મૂકીને ખાધું છે આમ ક્યાં ખાઈને હોઈ ગયો છે આવવા તો જો બાપા ગોગડી બેન આજ કઈ ખોટ નથી દેખાતી તને આજ આપણા ઘરે કોણ ન થાય હાલ વિચાર કર લે તો કોણ ન થાય ઊભી રે વિચાર કર હા આ ઝોંગો ગમે ત્યાં મરી ગયો લાગે ઝોંગાને કઈક ડોશમાં કઈક હરકે હગે વગે નથી કરી આવે ને ડોશમાં ઝોંગો કેમ નહીં થાય એને આવું જ તું ગોગડી ભાભી પણ મેં છે ને ઈ આવ્યો ને તો એને દરવાજો ખખડાવ્યો પણ મેં દરવાજો ખોલ્યો નહીં એટલે પછી બહાર બેઠો છે ઈ કે ગોગડી બેન આવશે ને ત્યારે જ દરવાજો ખુલશે ત્યાં સુધી તમે તો કોઈ ખોલશો નહીં એમ કરતો તો ને બેઠો તો બહાર અને કોકની જોડે વાતું ને એવું વહીવટ કરતો તો હો એવું હતું બધું મેં ના આવવા દીધો અંદર ગોગડી એને કે એવું ન કરાય આ જડબાલને આને કે વાસાળીને કાઈ ભાન છે કે છે જ નહીં બિચારા ઝોંગાને આવવા ન દીધો એમ ન કરાય પાપ લાગશે પાપ ઈ ક્યાં તમાર બધાય પાસે ખાવા માંગે ભલે ને આવતો બિચારો અહીંયા રમ્યા કરે અને ઓલી એની બાયડી ઘરે નથી હોતી ઈ બિચારી કામે જાય બહાર અને તમને શું વાંધો છે અહીંયા ઈ રમતો હોય તો બિચારાને રમવા દેવાય એવું ન કરાય હા હો આમ જો તારા તો બહુ ગોગડી અને ઝીણકી તારા તો બહુ બે બેનોના બધાય વખાણ કરતા હતા ઈ કે ઝોંગો કેવો ગાંડા હાજા જેવો છે તો ઈ કે બધા ઈ કે છે ને બાવણા ઈ કે બંધ કરીને બેહે પણ ગોગડી ને ઝીણકી એટલું બે આમ દયાળ્યું છે ને બે બેનું તે ઝોંગાને તઈને ટકી કે હોય ત્યાં સુધી ખાવા દે ને કેવો હાસે બોલ બધા એવા તમારા બે બેનું વખાણ કરતા હારું ભગવાન તમારું હારું કરશે બે બેનોનું તમે એને રાખો છો ને તે હો ગોગડી હો ઝીણકુડી તને તે બે બેનોને હાસું રખાય હોય એવા માણાનું આપણને કુદરત ઉપર વાળો દઈ દે આપણને પુણ્ય મળે વખાણ તો કરે જ ને મારી ઝીણકુડી કાંઈ ઓછી નથી અને હાસોથી એકલો વહીવટ કરતો હોય ઝીણકુડી આરે મેં વિન સાઈડ વાળ કપાવ્યા ને એવું તોય તેને ઝીણકુડી વિચારી હરખા જવાબ દે હું એને હરખા દઉં પછી વખાણ ન કરે અને એવા માણાને તો રખાય જ તે હું તો એટલે જ એને રાખું એલી આઈ ઠંગુ બેન એમ ન કરાય બેન આવવા દેવાય અને આપણે એને ના ન પડાય ઈ ક્યાં આપણા ઘરે ઘર લઈ જવાના છે આપણી ઘરે રે ખાઈ પીવે રેવા દેવાય કોઈને એમ ન કરાય ઠંગુ બેન મહેમાન કેટલાક દી હોય અને મહેમાન તરીકે આપણે હસવાય ભગવાન હામું જોવે આશી વાત છે ઓ ગોગડી બેન આમ જો આ ઝોંગાભાઈ ન થયો ને તે હાવ ખાલી ઘર લાગે આપણને એમ થાય આમ તો જો ગમે નહીં આપણને કાં તરત ખોઈ દેખાય દે ઝોંગાભાઈ નથી હોય તો કેવાય એના દાંત કાઢ્યા કરી ખોલ ડેલું ખોલ અને બિચારાને આવવા દે
હું ક્યાં રૂન્યું બધું ભેગ્યું થઈને સોવાઈટું કરો બે બેનું ગોગડીને ઝીણકુડી તને કહું છું આ ભૂતરિયા હું એટલા બધા તમે વહીવટ કરો છો કેટલું કામ પડ્યું છે રસોડામાં ઓલો ઝોંગો ક્યાં રૂનો દોદલી બેન કરે છે તમને ખબર નથી પડતી ગોગડીઓ ક્યાં રૂનો ગોગડું બોલે છે કાંઈ ખબર નથી પડતી અને હું તો કાંઈ સમજતી નહોતી પછી મેં હરખું પૂછ્યું ને તઈ કીધું ઈ કે મને ઠંગુએ અંદર નો આવવા દીધો એમ બોલ અને જોઈ બહાર બેઠો છે હવે જાવે ને બોલાઈ લો બે અને તમે બે કામ ધંધીને સડો કાંઈ કામ ધંધો શેક નથી અરે લે તારી તે જાતની શીબરી ડોળાળી બીજી ભાતની છે મારને એક પાટું માર તો ગોગડી નકર હું એને મારી એક પાટું આવી જા તો ડોળાળી સડ્ડાળી બીજી ભાતની લાઈને આને જ મારી નાખવી છે મને તો એટલી દાઈશ સડે છે જ્યારે હોય ત્યારે સોડિયું ને ખીજાતી જ હોય 5 મિનિટે બેહવા નથી દેતી તે બીજી ભાતની અને ધણી ધડો નથી કરતો નહીં માર ગોગડી રાખે અને વળી પછી પાછી તો હારી થાય હમણાં એક મારીશ ને ડોશમાં શાંતિ રાખો ને બાપા હું કામ તમે એટલું બધું ગળું તાણો છો ભલે ને ઈ તો કીધા કરે હું છે શિબરી માસી તે ઝોંગાભાઈને આવવા દેવાય ને મજી ઘડીક બેઠ્યું છે આવી એટલે નકર અમે કાઈ બેહવાનું હોચ્યું નહીં હો હમણાં શિબરી માસી બધુંય કામ કરી નાખશું તમે બળતરા કરો વા હા જો અને ગોગડી કહી દઉં છું તારી શીબરી માસી રહી ને એને કે છે કે મને ઇન્સ્ટાગ્રામ માં ભૂલે શું કે મને રિક્વેસ્ટ નો મોકલે મને રિક્વેસ્ટ મોકલે અને મારું જાણે કે હું કોને ફોલો કરું હું કરું કયા દાદા લફરું છે યા જો તારી શીબરી માસી આ વાસાળી આ બીજી ભાઈતની છે તને નો ખબર હોય આ તો હું બોલતી નથી ને ત્યાં સુધી બોલીશ ને તો એને આના ભીસા ખેડ નાખી છે કહી દેજે મને રિક્વેસ્ટ નો મોકલે મેં તેને બ્લોક જ કરી દીધી રિક્વેસ્ટ આવી ને ત્યાં અને આટલી સડ્ડાળી ધણી નથી હજી હરખો બોલતો ને કાઈ ને વળી ઇન્સ્ટાગ્રામ વાપરે લે બિચારી વળી જોતો ખરી અને પાછી મને રિક્વેસ્ટ મોકલે વાપરતી ભલે ને વાપરતી ડોશમાં તમે એટલા બધા હારા થાવ તમે નથી ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને બધું વાપરતા ભલે ને રિક્વેસ્ટ મોકલી તો એક્સેપ્ટ કરી લેવાય ને કા ઓલું કરી લેવાય એમાં હું બાંધવાનું ન હોય કાઈ તમને પોહાય તો એક્સેપ્ટ કરવાનું હોય નો પોહાય ન કરવાની હોય બરોબર ને ના રે ના હું તો જડબાળીને કાઈ એક્સેપ્ટ ન કરું અને ઓલો ઝોંગો જો બિચારો આયલો આવે છે આ તે વાંધો નહીં તમને સારું લાગે ને એમ કરજો હારું હાલો કામ ધંધી ને સડો હાલો બજ્જો હો અને ભૂતડી અત્યારે કામના ટાણે નો બેહવા આવાય છે ને હારો ફ્રી ટાઈમ લઈને અવાય કઈ ખબર જ નથી પડતી ઓકે હું પણ સુવા જાઉં છું અને અત્યારે મારે થોડીક વાર છે ને સુઈ જાવું છે મને મજા નથી આવતી આમ ચક્કર ચડતા હોય ને એવું લાગે છે અને ગોગડી ભાભી તમે જાવ ને ત્યારે કેજો હો મને એ હા હુઈ જાવ ને બહુ નો મજા આવે કેજો દવાખાને લઈ જાશું હો ઠંગુ બેન હુઈ જાવ એ લ્યો ગોગડી બેન જો ઝોંગા ભાઈ ની એન્ટ્રી થઈ ગઈ ઓરે રે અને આવતા વેત મેરા ડિસ્કો કરવા જો તો ખરા આ ઝોંગો હોત ને આપણા મમ્મી ને ઘરે હાર તૈયાર થાય એલી ગોગડી બેન શીબરી માસી બાપા કેવા ખીજા એટલે તું નથી થાવતી બહુ ગોગડી મને બહુ બીક લાગે તાર શીબરી માસીની ભાઈ એનથી કાઈ નો બીવાનું હોય તું તાર આવવાનું જ તે હવે એની યાર હું તારે એની યાર થોડું બેહું અમે બેઠ્યું ને તારી યાર તું તાર ગમે ત્યારે અમાર ઘરે આવવાનું હો હવે ઈ શીબરી નું કાઈ નો મનાય એમ કેમ કે તું તાર ગમે ત્યારે આવવાનું આ બિચારી સોડિયું ને વાતું ન કરવા દે લે બિચારી વળી શીબરી કેવી છે કાઈ ખબર નથી પડતી અને ઝોંગો આવી ગયો એમ ને ગોગડી બેન આ ઝોંગાભાઈ ટાઈપિંગ ને એવું કરે ફોન માં અને કોકની આરે કાઈક લફરું તો હશે જ તે હો મારે હવે તાકાઝાકી કરવાનું શરૂ કરવું પડશે હો ગોગડી બેન હા તું તો હાવ નવરી બજાર તે કરજે તાર જે કરવું હોય હારું હાલ કામ કરવા મેળવે હારું ભૂતડી હવે અમે કામ ધંધી નો કરી નાખવી બધું કામ બામ પડ્યું છે એ કરી નાખવી નકર આ શીબરી માસી પાછા આવશે ને તો અમાર બાંધવાન થઈ જશે હા કને ગોગડીન જીનકી બેઠે ને હાલ હું કરાવું કામ કર નાખો નકર પાછા જીવતા વળકશે બાપા તાર શીબરી માસી કેવા ગોલા છે એટલે દૂર નહીં થાવતી હો જીનકુડી એટલે જ ન થાવતી પણ તાર મમ્મી ઘરે પાક્કું આવીશ હા આવજે માર મમ્મી ઘરે તો બહુ મજા આવે ખીહર કરવાની મને ન્યાદ ગમે પણ આ તો હવે હાહરે આવ્યા એટલે શું કરું હાહરે કરવી પડે કા ગોગડી બે નકર આપણા મમ્મી ઘરે કેવું મસ્ત મોટું ધાબુ ને કેવું ડીજે વાગતું હોય ને બહુ મજા આવે માણસો હોય કેટલું બધું હોય કા ગોગડી બેન કેવી મજા આવે રાસ પેલેસમાં હા ઓ ન્યાની તો કઈક વાત જ અલગ છે બહુ મજા આવે એટલે જ ન્યા જાઉં બસ તો ઉપાધિ કરીમાં ઓ જીનકુડી અને જેનને હારે આવું ને બધાયને લઈ જાવ તો હેલો મારા વાલા ફ્રેન્ડ્સ તમે પણ બધા મારા મમ્મીના ઘરે આવજો ખીહર કરવા બહુ મજા આવશે તો જય દ્વારકાધીશ કેમ છો બધા નેક્સ્ટ વિડિયો કાલે આવશે હા એમ પણ ગોગડી બેને વાલા ફ્રેન્ડ બધાયને નોતરા છે તો તમે બધા આવજો તો આપણે ભેગા ખીહર કરીને તો બહુ મજા આવે હેલો મારા વાલા ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા જય દ્વારકાધીશ નેક્સ્ટ વિડિયો કાલે આવશે